સાબરકાંઠા જિલ્લામાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે। એક બાદ એક પોન્ઝી સ્કીમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ રહી છે। ત્યારે હિંમતનગરની ધ બિગ બુલ ફેમિલી નામની પોન્ઝી સ્કીમ સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ। પોલીસે એક મહિલા સહિત 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે 4 આરોપીઓ ફરાર છે। કઈ રીતે લોકો સ્કીમમાં ફસાયા, જોઈએ આ રિપોર્ટમાં। રોકાણકારો રાતા પાણીએ રડ્યા। પોન્ઝી સ્કીમમાં ગુમાવ્યા લાખો રૂપિયા। ધ બિગ બુલ પોન્ઝી સ્કીમના સંચાલકોએ ફેરવ્યું ફૂલેકું। મારા કુલ મારું 8 લાખ પોતાનું રોકાણ 6 લાખ ચેક થયા હતા અને 2 લાખ રૂપિયા કુલ રોકડા હતા। ના, પોલીસે લગભગ એક આરોપી તો રાતનો પકડી લીધેલો છે। ખોટી લાલચ આપી અને ટોટલ મારી ટીમે 12 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 15 સિયારનું છે। કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે। ફરી એક વખત પોન્ઝી સ્કીમમાં લોકોએ પોતાના રૂપિયા ગુમાવ્યા। લાખો રૂપિયાનું વળતર મેળવવાની લાલચમાં જિંદગીભરની મૂડી ગુમાવી હવે આ રોકાણકારો રાતા પાણીએ રડી રહ્યા છે। હિંમતનગરમાં ધ બિગ બુલ પોન્ઝી સ્કીમના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે પોન્ઝી સ્કીમમાં રોકાણકારોએ 15 કરોડથી વધુ રૂપિયા ગુમાવ્યા છે। એ પણ સામે આવ્યું કે સ્કીમમાં 50થી વધુ રોકાણકારો ફસાયા છે। જો કે તપાસમાં રોકાણકારોનો આંકડો વધી પણ શકે છે। 6 એક આરોપી છે, અલગ અલગ એજન્ટો પણ હતા, અલગ અલગ રોકાણ કર્યું। મારે ફિક્સ ડિપોઝિટ તરીકે મેં પણ રોકાણ કર્યું હતું કે 1 વર્ષ માટે મેં રોકાણ કર્યું હતું। 1 વર્ષના અંદર 7% લેખે હું તમને વ્યાજ સંગાથી ચૂકવી દઈશ। અને એ વારંવાર મેં 7મા મહિનામાં મેં ફિક્સ ડિપોઝિટ પૂરી મેં વારંવાર ઉઘરાણી કરી। એ લોકો વારંવાર આવતા નહીં અને એવું આપણને કહેતા કે ભાઈ તમને પૈસા મળી જશે। આપણને 1 પણ રૂપિયો એમને ચૂકવ્યો નથી। એથી આપણે બી ડિવિઝન અંદર ફરિયાદ નોંધાઈ છે। બિગ બુલના ઓનરનું નામ છે જગદીશગીરી ગોવિંદગીરી ગોસ્વામી। એની ઓફિસ હતી અમરસિંહ શોપિંગ મોલમાં હિંમતનગરમાં, બરોબર। એ દર મહિને 3 થી 4% વળતર આપવાની લોભામની લાલચ આપી, બરોબર। તમે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરો, આટલું તમને વળતર આપીશ, ખોટા સ્ટોકો બતાવ્યા, બરોબર। ખોટું બધું, ખોટા પ્રોફિટો બધું બતાવ્યું, બરોબર। ખોટી લાલચ આપી અને ટોટલ મારી ટીમે 12 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 15 સિયારનું છે। સાબરકાંઠામાં વારંવાર પોન્ઝી સ્કીમે ફૂલેકું ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે ધ બિગ બુલ નામની કંપની સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। કંપની તરફથી રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેંક કરતા પણ ઊંચું વ્યાજ આપવાની લોભામણી લાલચ અપાઈ હતી। લાલચમાં આવી જતા જ મોટા રોકાણકારો પાસે રૂપિયા પણ લેવામાં આવ્યા। જોકે જ્યારે પૈસા પરત આપવાનો સમય આવ્યો ત્યારે કંપનીના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા। પોતાના રૂપિયા ગુમાવ્યાની અને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ રોકાણકારો જિલ્લા પોલીસ વડાની ઓફિસ પહોંચ્યા હતા। મહત્વનું છે કે રોકાણકારોને પોતાની જાળમાં ફસાવવા માટે કંપની તરફથી એજન્ટો પણ રાખવામાં આવ્યા હતા, જે લોકોને ખોટા ઇન્વેસ્ટમેન્ટ બતાવતા હતા, ખોટા દસ્તાવેજ રજૂ કરતા હતા, જેથી રોકાણકાર તેમની પર વિશ્વાસ કરી તેમની સ્કીમમાં રોકાણ કરે। હાલ સુધી 36 રોકાણકારો પોલીસ સમક્ષ આવેલા છે। અન્ય કોઈ રોકાણકારો પોલીસ સમક્ષ આવેથી તેઓની પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી। જે આરોપીઓ હતા એમાંથી 2 આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને એની વધુ તપાસ ચાલુ છે। જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ ધ બિગ બુલ પોન્ઝી સ્કીમના સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। જો કે સ્કીમના સંચાલકો ગયા એપ્રિલ મહિનાથી જ ઓફિસને તાળા મારી ભૂગર્ભમાં ઉતરી ગયા છે। રોકાણકારો અવારનવાર નાણાં પરત મેળવવા ઓફિસે જતા હતા, પરંતુ ઓફિસ બંધ હોવાને લઈ સંચાલકોના ઘરે પણ ગયા હતા, પરંતુ ઘરે પણ કોઈ ન મળતું હોવાને લઈ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે। જો કે પોલીસ દ્વારા પણ રોકાણકારોની રજૂઆતના આધારે જીપીઆઈડી એક્ટની કલમો સાથે પોલીસ ફરિયાદ નોંધી છે અને કાર્યવાહી હાથ ધરી છે। આ તરફ પોલીસે પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનાર 36 જેટલા રોકાણકારોના નિવેદન નોંધ્યા હતા, જેમાં 1 કરોડ 44 લાખ રૂપિયા જેટલું રોકાણ સામે આવ્યું છે। રોકાણકારોના નિવેદનના આધારે પોલીસે અત્યાર સુધી 2 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે। જો કે પોલીસ કાર્યવાહી બાદ હજુ પણ વધુ રોકાણકારો સામે આવી શકે છે અને ઠગાઈનો આંકડો પણ વધી શકે છે। સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી।